સર 2025-26નું જે બજેટ રજૂ થયું છે ચૂંટણીલક્ષી કહી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યું છે? સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે એ આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે અમલ કરવા માટે ટીમ SMC કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. 1 2 3 सूरत महानगर पालिका राष्ट्र भर में एक नंबर 1 शहर तरीके उसका एक कामगिरी कर रहा है वर्षों से. अभी जब वर्ल्ड क्लास सिटी हम बनाने का सोच रहे हैं तब सभी जो नागरिक हैं उनके साथ सबका विकास करने की ज़रूरत है. उसको ध्यान में रखते हुए ये जो बजट है महानगर पालिका, सूरत महानगर पालिका की तरफ से रजू कर रहे हैं. इस साल 10,593 करोड़ का जो बजट है उसको रजू कर रहे हैं. पहली बार 5,000 करोड़ से ज़्यादा रकम का कैपिटल एक्सपेंडिचर भी इसमें प्रावधान किया गया है. जो बेसिक सुविधा है, रोड, रास्ता, गटर लाइन, पानी का सुविधा है, ये सब में ध्यान दिया गया है. जो नया विस्तार सूरत महानगर पालिका में जुड़े हुए हैं उनका भी प्लानिंग व्यवस्थित हो जाए और जो बेसिक सुविधा है वो सिटीजन्स को मिले, उसके लिए भी इसमें बजट में प्रावधान दिया है. शिक्षण, आरोग्य क्षेत्र में भी बहुत अच्छा फोकस किया गया है. नया जो जनरेशन आ रहा है उसमें चैलेंजेस को तैयार करने के लिए अपने बच्चों को एडवांस तालीम देने की भी आयोजन रखा है. स्कूल शिक्षा में भी जो सुधारा करना है उसके लिए भी आयोजन रखा है. और आजीविका में PM स्वनिधि योजना के अंतर्गत जितने भी ज़्यादा से ज़्यादा लाभार्थियों को हम सेल्फ एम्प्लॉयमेंट दे सके उसका भी आयोजन किया गया है. और जो वेस्ट का मैनेजमेंट ट्रीटमेंट है उसके लिए भी अलग अलग जो सुविधा करना है वो लिया गया है. ट्रैफिक की समस्या है उसको निवारण करने के लिए सिग्नल्स का अपग्रेडेशन लिया है. पुलिस डिपार्टमेंट के साथ संकलन में रह के जो सूरत को और सेफ सिटी और बेस्ट सिटी बनाने की जो आयोजन है, इसमें ये जो बजट है इसमें कोई टैक्स का वाधारा नहीं किया है, कोई दर में भी वाधारा नहीं किया है और सिर्फ विकास की नया प्रोजेक्ट लेके आए हैं. तो सूरत महानगर पालिका का ये जो बजट है लोक उपयोगी बनेगा, ऐसा हमारी आशा है. ग्रांट सब्सिडी में 5% અને અન્ય આવકમાં 2% એમ કરીને જે આવક છે એનું 100%નું જે બ્રેકઅપ છે આવી રીતે છે.
અને રૂપિયા ક્યાં જશે ખર્ચનું જે બ્રેકઅપ છે એ પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ આપણામાં છે 48% છે, વહીવટી અને જનરલ ખર્ચ 4% છે, મરામત નિભાવ અને વીજળી ખર્ચ છે 19% છે, સર્વિસ અને પ્રોગ્રામનો ખર્ચ 11%, કોન્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 6%, લોન ચાર્જસ તથા અન્ય નાણાકીય ખર્ચ 1% અને ઘસારોમાં 11%. આ રેવન્યુ આવકનું જે કમ્પેરિઝન છે એમાં વર્ષો વર્ષ આપણું જે આવક છે એનું ટ્રેન્ડ કેવી રીતે છે આપણે બતાવ્યું છે. 2019-20 સિવાય લગભગ દરેક વર્ષમાં આપણને પોઝિટિવ ટ્રેન્ડ જ મળ્યું છે. આવકમાં પણ વધારો થયું છે. સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં ખાનગી મિલકતોમાં GDCR તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇન તથા નિયત ધારાધોરણ મુજબ અસરકારક અમલીકરણ કરાવવાની કામગીરી છે. અને તમામ મિલકતોને ટેનમેન્ટ નંબર સાથે મંજૂર કરેલ વોટર કનેક્શન વિગતો ઓનલાઈન લિંક કરવાનું આયોજન છે. પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ માપનીય અને કાર્યક્ષમ બનાવવામાં બાકી રહેલા 5 લાખ નળ જોડાણોને 80 કરોડના ખર્ચે 2000 ઓપરેશન માટે તૈયાર કરવાનો પ્રયત્ન રહી છે. અને અલગ અલગ વિભાગોના જે અંદાજો છે એની વિશે આજે આપને રજૂ કરવામાં આવશે. આમાં મોટાભાગના જે વિગત છે રિવાઇઝ બજેટ ગયા વર્ષનું 25-26નું છે અને આવતા વર્ષનું ડ્રાફ્ટ બજેટ છે એ ચર્ચા કરવામાં આવશે.